તમે કેટલા જણા આવ્યા હતા? પાંચ જણા. 5 જણા. હું લઈને આવ્યા હતા? એક રિક્ષા હતી. એક રિક્ષા. કાલ કેટલી ગાયું લઈ ગયા હતા? હાવ આમ ન હોય ભાઈ, હાવ આમ ન હોય. ત્યાં 2 જ હતા. કંઈક તો શરમ કરો, આ ગુજરાત છે ગુજરાત. લઈ જવાના હતા? ગાયો માતાને પણ નથી આજે છોડતા. 5 હતી. એ આ મિત્રો વાત કરી તો સોશિયલ મીડિયા ની અંદર વિડીયો થયો છે વાયરલ, જેની અંદર મિત્રો વાત કરી તો ગાયો પકડવા વાળાને ખુલ્લેઆમ પકડ્યા છે, જાહેરમાં સર્વિસ કરી છે, અને ભાઈ કરવી પણ જોઈએ. કારણ કે આવા જે નરાધમી લોકો છે ને, જે આ મિત્રો વાત કરી તો તમે વિચાર કરી શકો છો કે આપણા ગુજરાતના લોકો છે ગાય માતાને ભગવાન માને છે, છતાં મિત્રો વાત કરી તો અમુક લોકો છે એ મિત્રો ગાયો માતાને સોરે છે. હવે સોરીની ક્યાં મૂકે છે એ તો ખબર નહીં, પરંતુ મિત્રો જે કરે છે ને ભાઈ, બિલકુલ ખોટું કાર્ય કરે છે. જે આ વાત કરી તો સોશિયલ મીડિયા ની અંદર અત્યારે ધડાધડ વિડીયો થયો છે વાયરલ, જેની અંદર મિત્રો વાત કરી તો 2 લોકો છે એ ગાય માતાને સોરતા હોય એવો મિત્રો વાત કરતા વિડીયો થયો છે વાયરલ, ને જેની અંદર જાહેરની અંદર લોકોએ સર્વિસ કરી છે, અને ભાઈ કરવી પણ જોઈએ. હવે તમે વિચાર કરી શકો છો કે આ મોદીનું ગુજરાત છે, જો મોદીના ગુજરાતની અંદર આવું થશે તો ભાઈ બીજા રાજ્યની અંદર શું હાલત હશે. ગુજરાતની અંદર ગાય માતાને મિત્રો વાત કરીએ તો પૂજવામાં આવે છે, છતાં મિત્રો વાત કરીએ તો કેમ ભાઈ આવા કાર્ય થાય છે. જે આ મિત્રો વાત કરીએ તો શું ગુજરાતની અંદર ગાય માતાનું કોઈ પણ વેલ્યુ નથી રહ્યું? આવા લોકો છે એ મિત્રો વાત કરીએ તો ખુલ્લેઆમ ભાઈ ગાયો બકરાને પકડતા હોય છે. હવે મિત્રો વાત કરીએ તો પછી ક્યાં મૂકતા હોય છે, કતલખાનામાં લઈ જતા હોય કે પછી મિત્રો વાત કરીએ તો શું કરતા હોય છે એ નથી ખબર પડતી. હવે મિત્રો વાત કરીએ તો સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થયો છે, તો આ વિડીયો વિશે તમે શું કહેશો? વિડીયોને બને એટલો ભાઈઓ શેર કરી દેવાનો છે. બાકી આ જે લોકો પકડાયા છે, હવે મિત્રો આને કડીમાં કડી સજા થાય એવી મિત્રો વાત કરીએ તો લોકો છે એ જાહેરની અંદર માંગ કરશે, ને ભાઈ કરવી પણ જોઈએ. કારણ કે આ ગુજરાતની અંદર જે થઈ રહ્યું છે ને ભાઈ, બિલકુલ ખોટું થઈ રહ્યું છે. વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળી જશે. બધા જ લોકોને જય હિન્દ જય ભારત.